વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે બ્રશ કરી દીધી છે સવારમાં અને હવે આપણે નાસ્તો બાસ્તો કરવા જઈશું. તો નાસ્તામાં હશે લગભગ પૂડા બનાવ્યા છે મમ્મીએ, બરાબર. અને પૂડા જોડે ચા હશે. એટલામાં જ પપ્પા દીવા બીવા લઈને આવી ગયા અને હવે ભૂંગળો તરેલો થોડોક પડેલો એટલે આપણે ચા જોડે એને ખાઈશું. અને પૂડો ત્યાં સુધી બનીને તૈયાર થઈ ગયો છે. હવે સરસ મજાનો પૂડો ચાખીએ એ પહેલાં તો આપણે કોન્ટ્રાક્ટર આપણા શેઠનો ફોન આવ્યો એટલે આપણે ફટાફટ સીધા પહોંચી ગયા ગોડાઉને આવી ગયા. ત્યાં તો જોયું તો અલ્પેશ સરસ મજાની ટોપી લઈને આવ્યો હતો અને અર્જુન કાકા અને અલ્પેશે બે થઈને સામાન પેક કરી દીધો, બરાબર છે, કમ્પ્લીટ. હવે અર્જુન કાકા ઠેલો લઈને આવી જાય સામાન એટલે આપણે જઈશું આપણી સાઇટ ઉપર, બરાબર છે. અને સાઇટ ઉપર જઈને જોઈએ પહેલાં તો કઈ રીતનું કામ છે. અને લગભગ સાઈડ પર પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો જૂના પતરા બધા આપણે ઉતારવાના હતા. એટલે અર્જુન કાકાએ પહેલાં તો ટાઈમ બધું ચેક કર્યું અને પછી એટલામાં જોતાં ખાસું બધું કામ કર્યું. તરત જ આપણું પાર્સલ આવી ગયું છે ફ્લિપકાર્ટનું, બરાબર છે. હવે તમે વિચારો કે આપણા પાર્સલમાં શું હશે, બરાબર છે, કોમેન્ટમાં જણાવજો. ચલો ને, આપણે કોમેન્ટ નહીં, આપણે તમને હું બતાવી જ દઉં શું હશે. તો જોઈ શકો છો તમે, આપણે આઈફોનનું ચાર્જિંગ જે હતું બગડી ગયું હતું એટલે આપણે નવું પેઢી પેક મંગાવી લીધું છે, બરાબર છે. એડેપ્ટર વિથ કેબલ, કારણ કે કેબલ તો જોઈએ જ. કેબલ પણ થોડો આપણો જૂનો જે હતો એ થોડો બગડી ગયો હતો એટલે કેબલ પણ આપણે તરત જ મંગાવી દીધો, બરાબર છે. અને પછી તરત જ આપણે એડેપ્ટરનું પણ અનબોક્સિંગ કર્યું. તો અનબોક્સિંગ કરતાં મજા પણ ના આવી તો પછી તરત જ આપણે કામકાજ ચાલુ કરી દીધું. અલ્પેશ આવી ગયો એટલે, બરાબર, બધી પાઇપો રેડી ગોઠવીને વેલ્ડિંગ મારી દીધું ફૂલ. તો આજનો મિની વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરાબર. મળું કાલે નવા વિડીયો. જય હિન્દ, જય ભારત.